સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયની. મારું નામ શાંતિબેન છે. હું પોરબંદર. એમનું નામ શાંતિબેન છે. હા શાંતિબેન. હું પોરબંદર થી આવું છું અને મારું બેસ્ટ રિઝલ્ટ તો તમે જોવો કે તમે જ બધા કહો કે હું કામ આવી હોય કોમ્યુનિટીમાં. કોક તો બોલો. પાતળા થવા આવી ને તો પાતળી તો હું ન થઈ, પણ જે પેલા દરદ આવ્યા હતા ને મારા શરીરમાં એ દરદ બધા વ્યાગા પડે. એ પાતળું પછી ખાવાનું છે કે એ દરદ આવ્યા હતા ને એના થતું તો હું આ જાટી થઈ. અને જે દવાઓ લેતી ને હું એનાથી મેડિસિન થી હું એટલી 35 કિલો વજન હતું, એમાંથી સેન્ચ્યુરી મારે ગઈ અટાણે. અને મારું વજન છે એ કોઈથી ઘટતું નથી. કોઈ પણ ડોક્ટરની સરની પણ કીધું કે મારું વજન કોઈ ઘટાડે નહીં શકે. તો સરે કીધું કે મારા દરદ પણ જાહે અને તમારું શરીર પણ પાતળું થાય. તો મારા છે ને દરદ એકો એક વ્યાગા ને મેં યુટ્યુબ ચેનલ છે સનાતન સંતવાણી, એમાં મેં મારી એટલી મેડિસિન છે કે અટાણે મળી યાદ નથી કે મેં કેટલી મેડિસિન મૂકી. મારે હરખનું તકલીફ હતી, પછી હરખમાંથી પખંદર થયું, પછી યુરિન માર્ગમાં સાંધા પડતા, મોઢામાં સાંધા પડતા, અનેક એવી તકલીફ હતી કે આપણી વર્ણવી ન વર્ણાયા ને આપણી છે એ અટાણે દરદ મુક્ત થયા એ આપણી ભૂલે જઈએ. પછી એટલે મેં વિડીયા જ બનાવી રાખ્યા કે આ કોઈ ભૂલે જ નહીં. યુટ્યુબમાં મારું ચેનલ હે ને 2-5 દી પહેલા જ મેં મેળ્યો વિડીયો, તો તમે જોઈશો કે મેં કઈ વસ્તુ મેળવી. અને હું છે ને અમારું સનાતન સંતવાણી છે એવું સત્સંગ કરતી હોય તો બધાની પણ ઈ જ કે તમે પણ આ ન્યુટ્રિશન લ્યો, મારી હાલત તમારે ન થવું હોય તો. અને પછી મેં જો થોડોક ફેર પડ્યો તો મારો દીકરો છે લંડન, એની મેં કીધું કે તું પણ ત્યાં ન્યુટ્રિશન ચાલુ કરી દે, તારે સતત કામ રહેતું હોય, તારે અટાણે કોઈ જાતની તકલીફ નથી તો ચાલુ કરી દે, મારા જેવું ન થવું હોય તો. પછી એની ત્યાં ચાલુ કર્યું. અને અહીંયા મારા હસબન્ડને પણ ને આજથી અમારા 2 નાના બાબા છે એની પણ આજથી ચાલુ કરાવું કે અમારા ઘરમાં અમે ચાલુ કર્યું તો બિચારો વિશ્વાસ આવી કે આમાં કઈક છે. આપણું ઘર આખું હેલ્થી હોય ને મળી તો બધા માંદી પહેલેથી જોતા આવે કે તમે જોજો કેટલો ટાઈમ થી હું વિડીયા બનાવું, એમાં ક્યાંય ડુંગળી હોય તો બીજો ક્યાંય ન ચડે, હેર થઈ જાય. એટલે મારી સર ઉપર પૂરો ભરવો છે કે હું ડુંગળી ખેંચાય આજના ટાઈમ નો અભાવ છે. ન કરતા એટલા વર્ષની જર્ની છે કે 17 વર્ષની જર્ની છે એ હું આ 15-20 મિનિટમાં તો તમને નો જ કે હતા. મોકો મળે તો હું વિડીયા મૂકતી રહે તો તમે એમાં જોતા રહીજો. મારા પાસે આખો જ છે સનાતન સંતવાણી છે મારા ચેનલ નું નામ.